જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. કોરોના અભિયાન 2026 અંતર્ગત ડભોઈ સામાજિક વનીકરણ દ્વારા ડભોઈ પશુ ચિકિત્સાલય ખાતે 10મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી સુધી કોરોના અભિયાન 2026 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સાથે લોકજાગૃતિ માટે તેમજ પશુઓ અને પક્ષીઓના રક્ષણ માટે આગામી ઉત્તરાયણ તહેવાર અંતર્ગત દોરીથી રક્ષણ મળી ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર મળે તે માટે જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો છે. આગામી 14મી અને 15મી જાન્યુઆરી ઉત્તરાયણ પર્વને લઈને લોકો પતંગ ઉડાવવાની મોજ માણી રહ્યા હોય તે દરમિયાન કેટલાક પક્ષીઓ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થતા હોય છે, જેને લઈ રાજ્ય સરકાર દ્વારા કોરોના અભિયાન 2026 અંતર્ગત ડભોઈ સામાજિક વનીકરણ આરએફઓ કલ્યાણી ચૌધરી, ફોરેસ્ટર જીતેન્દ્ર બારોટ, ફોરેસ્ટર કાજલબેન, બીટગાલ રાજેશ્વરીબેન સહિત ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોને તેમજ પશુ દવાખાનાના તબીબી ડોક્ટર નીરવ પટેલ સાથે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કોરોના અભિયાન 2026ના કેમ્પનું આયોજન ડભોઈ પશુ ચિકિત્સાલય ખાતે કરવામાં આવ્યું છે, જેમાં ડભોઈ તેમજ આસપાસના ગામોમાં જે પક્ષીઓને દોરીથી ઈજા પહોંચે છે તેમને સારવાર આપવામાં આવશે. આ પ્રસંગે ડભોઈ વન વિભાગ દ્વારા પક્ષીઓ સવારે અને સાંજે વિહાર કરતા હોય તે દરમિયાન પતંગ ન ચગાવવા તેમજ ડીજે સાઉન્ડ ઓછો રાખવા, સિન્થેટિક દોરી તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને ઘાયલ પક્ષીના રક્ષણ માટે કેમ્પના હેલ્પલાઇન નંબર 1926 ઉપર સંપર્ક કરવા અપીલ કરી હતી. સૌપ્રથમ સૌ નાગરિકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે આપણો પર્વ ખૂબ સારી રીતે ઉજવીએ છીએ અને ગુજરાત સરકાર શ્રી દ્વારા કરુણા અભિયાન 10 તારીખથી 20 તારીખ સુધી ચલાવવામાં આવે છે. તે અંતર્ગત અત્રે ડભોઈ નગરમાં વન વિભાગ, સ્થાનિક NGO તેમજ પશુ ચિકિત્સકના સહયોગથી અત્રે સ્ટોલ ઊભો કરવામાં આવેલ છે. આપણે ઉત્તરાયણ પર્વ જેટલો આનંદથી અને ઉલ્લાસથી ઉજવીએ છીએ તેની સાથે સાથે આપણે સુરક્ષા પણ જરૂરી છે. સુરક્ષામાં આપણે ધાબે ચડી અને પતંગ ચગાવીએ એની સાથે સાથે આપણે ધ્યાન પર રાખીએ કે આપણા પતંગની દોરીથી કોઈનું ગળું ન કપાઈ જાય, કોઈનો જીવ ન ગુમાવે. જે રીતે આપણે માનવ જાતને જીવ ન ગુમાવવા માટે પ્રયત્ન કરીએ છીએ તે રીતે આપણે અબોલ પક્ષીઓને પણ બચાવવા જોઈએ. તે માટે સવારે 8 વાગ્યા પહેલાં કોઈ પણ પતંગ ન ચગાવો અને સાંજે જ્યારે પક્ષીની અવર જવર અને માળામાં જતા હોય તે વખતે પતંગ ન ચગાવવા તેમજ ડીજેના અવાજથી પક્ષીઓને ખૂબ જ નુકસાન થાય છે, તો ડીજેનો અવાજ પણ આપણે ઓછો રાખીએ. સાથે બીજી એક વિનંતી છે નગરજનોને કે કોઈ પણ પ્રકારની ચાઇનીઝ દોરી કે સિન્થેટિક દોરી ન વાપરી અને આપણે અબોલા જીવને બચાવીએ. બીજા દિવસે આપણા ધાબા ઉપર, ઝાડ ઉપર, ઇલેક્ટ્રિક પોલ ઉપર કે કોઈ પણ જગ્યાએ જ્યાં દોરી દેખાય ત્યાં આપણે દોરી ભેગી કરી અને એને સળગાવી દઈશું. તેમજ આપણને કોઈ પણ જગ્યાએ પક્ષી ઘાયલ દેખાય તો તરત જ અમારો સ્ટોલ છે ત્યાં સંપર્ક કરવો. NGOના નંબર છે તેમજ વન વિભાગની હેલ્પલાઇન નંબર છે તેના પર સંપર્ક કરી અને તાત્કાલિક અબોલા જીવને બચાવવાનો પ્રયત્ન કરીશું. આ સાથે આપણે સંકલ્પ લઈએ કે આપણાથી કોઈને નુકસાન ન પહોંચે અને અબોલા જીવ બચે તે હેતુસર જે ગુજરાત સરકારે અભિગમ કરુણા અભિયાન અપનાવ્યું છે તેમાં આપણે આપણો સહયોગ આપીએ. આ સ્ટોલ ક્યાં આગળ ઊભો કરવામાં આવ્યો છે અને તમારા હેલ્પલાઇન નંબર? આ સ્ટોલ અત્રે પશુ દવાખાના ડભોઈ ખાતે ઊભો કરવામાં આવ્યો છે અને આપણો હેલ્પલાઇન નંબર 1926 છે.